હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, તમારી યુનિવર્સિટીની એક્ઝામમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની આપણે ચર્ચા કરી રહ્યા છે. તો આજના વિડીયોમાં આપણે તમારી યુનિવર્સિટીમાં આવતો સબ્જેક્ટ એટલે કે કોન્ટ્રાક્ટ લો, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કરારનો ધારો, તેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરીશું. તો વિડીયોને અંત સુધી જોવાનું ન ભૂલતા. તમે જો ચેનલ પર નવા હો તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરજો. તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ આ વિડીયોને શેર કરજો. તો આવો ચર્ચા કરીએ આજના આપણા સબ્જેક્ટ તરીકે કોન્ટ્રાક્ટ લો એટલે કે જે કરારનો કાયદો છે તેના માટે તમારી યુનિવર્સિટીની પરીક્ષામાં કેવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, મુક્ત સંમતિ માન્ય કરારનું અગત્યનું તત્વ છે, આ વિધાનની વિગતે ચર્ચા કરો. સેકન્ડ ક્વેશ્ચન છે, કરારભાસ એટલે શું, ઉદાહરણ સાથે સમજૂતી આપો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, કરારની વ્યાખ્યા આપી કાયદેસર કરારના આવશ્યક તત્વોની ચર્ચા કરો. 4 નંબરનો ક્વેશ્ચન છે, કરારમાંથી મુક્ત થવાના વિવિધ રીતો ઉદાહરણ સાથે સમજાવો. 5 નંબરનો ક્વેશ્ચન છે, મોહરી બીબી વી ધર્મદાસ ઘોષના કેસનો જે સિદ્ધાંત છે તેને સમજાવી સગીરનો સમજૂતીના સંદર્ભમાં કાયદાની પરિસ્થિતિની ચર્ચા કરો. ત્યારબાદ 6 નંબરનો ક્વેશ્ચન છે, વિવિધ પ્રકારના કરારો વિગતવાર સમજાવો. 7 નંબરનો ક્વેશ્ચન છે, અવેજ એટલે શું, અવેજ વિનાનો કરાર છે તે રદબાતલ, આ નિયમના ઉપલબ્ધ અપવાદોને સમજાવો. આ પ્રકારે તમારી યુનિવર્સિટીની એક્ઝામમાં કોન્ટ્રાક્ટ લોમાંથી લોંગ ક્વેશ્ચન 14 થી 15 માર્કના આપણે જે સજેસ્ટ કર્યા છે તેમાંથી તમને પૂછાઈ શકે છે. તો આની તૈયારી કરશો તો તમને ખૂબ જ ઉપયોગી થશે. અને હવે આપણે વાત કરીએ તમારા જે કોન્ટ્રાક્ટ લો 1માં જે શોર્ટ નોન એટલે કે જે 5 થી 7 માર્કમાં પૂછાઈ શકે એવા પ્રશ્નોની. તો તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, પૂર્વાપેક્ષિત કરાર ભંગ સમજાવો. સેકન્ડ ક્વેશ્ચન છે, નવો કરાર. થર્ડ ક્વેશ્ચન છે, નિશ્ચિત સ્વરૂપના કરારો. ફોર્થ ક્વેશ્ચન છે, સગીરનો કરાર. 5 ક્વેશ્ચન છે, જાહેર નીતિ સામે કરાર. 6 નંબરનો ક્વેશ્ચન છે, સ્વીકૃતિ એટલે શું સમજાવો. આ પ્રકારના તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે સજેસ્ટ કર્યા છે. તે તમારી યુનિવર્સિટીમાં તમે તૈયારી કરશો તો ખૂબ જ ઉપયોગી નીવડશે. ને હજુ સુધી જો ચેનલ પર નવા હો તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરો. તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનના વિડીયોને શેર કરો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા. તો મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.